વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધ ઉપર ખ્યાલ આપનાર પહેલા વૈજ્ઞાનિક હતા લુઈસ. અને લુઈસે આપણને કહ્યું હતું 1916માં કે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એની ભાગીદારી થવાથી રાસાયણિક બંધની રચના થતી હોય છે. એમનો આ જે કોન્સેપ્ટ હતો એ ક્લાસિકલ ફિઝિક્સ બેઝડ હતો. આ કોન્સેપ્ટ જે આપણે ભણાવી દીધું તમને. હવે 1926માં વિજ્ઞાનની એક નવી શાખા અસ્તિત્વમાં આવી જેને કહેવાય છે વેવ મિકેનિક્સ. હવે આ શાખા આપણને કહે છે કે જે માઇક્રોસ્કોપિક પાર્ટિકલ હોય છે ને, જેમ કે ઇલેક્ટ્રોન, આપણે એમનું એક્ઝેક્ટ સ્થાન નક્કી કરી શકતા નથી. આપણે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ક્યાં હશે આપણે એનું એક્ઝેક્ટ પોઝિશન બતાવી શકતા નથી. માત્ર કેન્દ્રની આજુબાજુનો અવકાશીય વિસ્તાર જ બતાવી શકીએ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હશે. એવો માત્ર અવકાશીય વિસ્તાર જ બતાવી શકીએ, જેને કહેવાય છે કક્ષક. જેને શું કહેવાય છે? કક્ષક કહેવાય છે. માત્ર આપણે એવો વિસ્તાર જ બતાવી શકીએ, એક્ઝેક્ટ પોઝિશન ન બતાવી શકીએ. એનો મતલબ એ થયો કે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી રાસાયણિક બંધની રચના થાય છે આવું આપણે ન કહી શકીએ, કારણ કે આપણે ઇલેક્ટ્રોન જે છે એનું એક્ઝેક્ટ પોઝિશન બતાવી શકતા નથી. બરાબર? યસ. તો 1926માં વિજ્ઞાનની આ નવી શાખાનો જન્મ થયો જેનું નામ છે વેવ મિકેનિક્સ. અને આ આપણને કહે છે કે ભાઈ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ક્યાં છે આપણે એમનું એક્ઝેક્ટ સ્થાન દર્શાવી શકતા નથી. માત્ર આપણે એવો અવકાશીય વિસ્તાર જ બતાવી શકીએ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હશે. એવો ખાલી અવકાશીય વિસ્તાર જ બતાવી શકીએ આપણે. યસ, જેને કહેવાય છે કક્ષક. જેને શું કહેવાય છે? કક્ષક. તો 1926ના અંદર હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે આના બેઝ ઉપર આ જે સિદ્ધાંત હતો એને સુધારી દીધો, જે લુઈસે સિદ્ધાંત આપ્યો હતો. લુઈસે કહ્યું હતું સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી રાસાયણિક બંધની રચના થાય છે, આવું કહ્યું હતું ને. હવે હિટલર અને લંડને 1926ના અંદર આનો ઉપયોગ કરીને આ સિદ્ધાંતને સુધારીને એમણે બતાવ્યો, સુધારીને એમણે આ રીતના રજૂ કર્યો કે ભાઈ સંયોજકતા કક્ષકો જે છે એમના સંમિશ્રણથી રાસાયણિક બંધની રચના થાય છે. બરાબર? સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી નહીં, સંયોજકતા કક્ષકોના સંમિશ્રણથી રાસાયણિક બંધની રચના થાય છે. આવું બરાબર હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંતને સુધારીને એમણે રજૂ કર્યું. યસ, જેને કહેવાય છે સંયોજકતા બંધનવાદ. તો સંયોજકતા બંધનવાદ શું કહે છે આપણને કે ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી નહીં, સંયોજકતા કક્ષકો જે છે એમનું સંમિશ્રણ થવાથી રાસાયણિક બંધની રચના થાય છે. બરાબર? યસ. તો આ રીતના 1926ના અંદર બરાબર હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે સંયોજકતા બંધનવાદ રજૂ કર્યો. બરાબર? યસ, જે વેવ મિકેનિક્સ ઉપર આધારિત હતો. તો અહીંયા આપણે લખી દઈએ છીએ 1926માં હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે સંયોજકતા બંધનવાદ આપ્યો. બરાબર? આ સિદ્ધાંત શું કહે છે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી નહીં, સંયોજકતા કક્ષકોના સંમિશ્રણ થવાથી રાસાયણિક બંધ બને છે. યસ. અને ધ્યાન આપજો, એના પછી પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે બરાબર આ સિદ્ધાંત જે છે એમાં સંકરણનો ખ્યાલ દાખલ કર્યો. સંકરણનો ખ્યાલ દાખલ કર્યો અને આ સિદ્ધાંતને વિસ્તૃત સ્વરૂપે રજૂ કર્યો. વિસ્તૃત સ્વરૂપે રજૂ કર્યો. બરાબર? તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું સંયોજકતા બંધનવાદ. તો પહેલાં તો આપણે આની અભિધારણાઓની વાત કરી લઈએ, જેને આપણે કહીશું એમના મુખ્ય મુદ્દાઓ, એની વાત કરી લઈએ. તો ચલો હવે આપણે વીબીટીના મહત્વના મુદ્દાઓની વાત કરી લઈએ, જેને આપણે કહીશું અભિધારણાઓ.
તો ચલો ધ્યાન આપો. પહેલી અભિધારણા શું છે? તો જો પહેલી અભિધારણા શું કહે છે કે મારી પાસે આ ફોસ્ફરસ છે જેનો પરમાણુ ક્રમાંક 15 છે. તો ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p3 થશે. બરાબર. આ પહેલો કોષ છે. આ બીજા કોષમાં રહેલી પરમાણુય કક્ષકો છે. આ ત્રીજા કોષમાં રહેલી પરમાણુય કક્ષકો છે. તો મને બતાવો આમાં બાહ્યતમ કોષ કયો? તો ભાઈ આ બાહ્યતમ કોષ બનશે. યસ. તો આના અંદર મોજૂદ જે કક્ષકો છે ને એમના જ સંમિશ્રણથી રાસાયણિક બંધની રચના થશે. એનો મતલબ કે આ કક્ષકો જ સંમિશ્રણમાં ભાગ લેશે. યસ, આ કક્ષકો જે છે સંમિશ્રણમાં ભાગ લેશે નહીં. તો પહેલો પોઈન્ટ શું કહે છે કે સંયોજકતા પરમાણુય કક્ષકોના સંમિશ્રણથી જ રાસાયણિક બંધની રચના થશે. અંદરના કોષમાંની પરમાણુય કક્ષકો જે છે સંમિશ્રણમાં ભાગ લેશે નહીં. તો આપણો પહેલો મુદ્દો થઈ ગયો. તો અહીંયા આપણે લખી દઈએ સંયોજકતા પરમાણુય કક્ષકો ના સંમિશ્રણથી. બરાબર. સંયોજકતા પરમાણુય કક્ષકો એટલે આ. યસ, એમના સંમિશ્રણથી રાસાયણિક બંધની રચના થાય છે. રાસાયણિક બંધની રચના થાય છે. બરાબર. આ આપણો પહેલો પોઈન્ટ થઈ ગયો. એનો મતલબ અંદરના કોષમાં મોજૂદ જે કક્ષકો છે એ સંમિશ્રણમાં ભાગ લેતી નથી. એ બંધ બનવામાં ઇન્વોલ્વ થશે નહીં. માત્ર બાહ્યતમ જે કોષ છે એમાં મોજૂદ જે કક્ષકો છે યસ એ જ રાસાયણિક બંધ બનવામાં ઇન્વોલ્વ થશે. તો આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, દાખલા તરીકે એક પરમાણુની આ પરમાણુય કક્ષક છે, આ બીજા પરમાણુની પરમાણુય કક્ષક છે. તો હવે ધ્યાન આપજો, જો આ પરમાણુય કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હશે તો જ એમની વચ્ચે સંમિશ્રણ શક્ય છે. યસ, હા, જો બંને આ રીતના પૂર્ણ ભરાયેલી હશે તો આમની વચ્ચે સંમિશ્રણ પોસિબલ નથી. બરાબર. યસ, તો ધ્યાન આપજો, સંમિશ્રણ પામતી પરમાણુય કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. હા, જો એક સંપૂર્ણ ભરાયેલી હશે ને તો બીજી સંપૂર્ણ ખાલી હોવી જોઈએ, તો પણ રાસાયણિક બંધની રચના પોસિબલ છે. એનો મતલબ તો પણ સંમિશ્રણ પોસિબલ છે. તો ધ્યાન આપજો, સંમિશ્રણ ક્યારે પોસિબલ છે? જો બંને પરમાણુય કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય અથવા એક પૂર્ણ ભરાયેલી હોય તો એક સંપૂર્ણ ખાલી હોય તો જ સંમિશ્રણ પોસિબલ છે. જો બંને પરમાણુય કક્ષકો પૂર્ણ ભરાયેલી હશે તો સંમિશ્રણ પોસિબલ નથી. તો આપણે બીજો પોઈન્ટ લખીશું, સંમિશ્રણ પામતી પરમાણુય કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. અર્ધપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ અથવા જો એક પૂર્ણ ભરાયેલી હોય તો બીજી સંપૂર્ણ ખાલી હોવી જોઈએ. સંપૂર્ણ ખાલી હોવી જોઈએ. બરાબર. યસ, તો આ આપણો બીજો પોઈન્ટ થઈ ગયો. બરાબર, વીબીટી થિયરીનો. ચલો ત્રીજો પોઈન્ટ ધ્યાન આપજો, આ સંમિશ્રણ પામતી પરમાણુય કક્ષકોના અંદર જે આ ઇલેક્ટ્રોન જે છે ને એમની સ્પિન જે છે બરાબર વિરુદ્ધ હોવી જરૂરી છે. બરાબર. એનો મતલબ સંમિશ્રણ પામતી પરમાણુય કક્ષકોમાં ઇલેક્ટ્રોનના સ્પિનની દિશા એકબીજાથી વિરુદ્ધ હોવી જોઈએ. તો એકબીજાથી વિરુદ્ધ સ્પિન ધરાવતી બરાબર ઇલેક્ટ્રોનની સ્પિન એકબીજાથી વિરુદ્ધ ધરાવતી પરમાણુય કક્ષકો જ સંમિશ્રણમાં ભાગ લેશે. તો ધ્યાન આપજો, સંમિશ્રણ પામતી પરમાણુય કક્ષકોમાં રહેલ ઇલેક્ટ્રોનના સ્પિનની દિશા વિરુદ્ધ હોવી જોઈએ. વિરુદ્ધ હોવી જોઈએ. બરાબર. યસ, જો વિરુદ્ધ સ્પિન ધરાવતી પરમાણુય કક્ષકો હશે ને તો જ એમની વચ્ચે સંમિશ્રણ શક્ય બનશે અને રાસાયણિક બંધ બનશે. બરાબર. યસ, ચોથો પોઈન્ટ શું છે ધ્યાન આપજો. ચોથો પોઈન્ટ શું કહે છે કે આ સંમિશ્રણ પામતી જે પરમાણુય કક્ષકો જે છે ને એમની સમમિતિ સમાન હોવી જોઈએ.
એમની સમમિતિ સમાન હોવી જરૂરી છે, તો જ એ લોકો નજદીક આવશે અને સંમિશ્રણ થશે. બરાબર, જો સમમિતિ સમાન નહીં હોય તો એ લોકો નજદીક આવશે તો પણ એમની વચ્ચે સંમિશ્રણ પોસિબલ નથી. જેમ કે જુઓ, હું તમને એક એક્ઝામ્પલ બતાવું. દાખલા તરીકે મારી પાસે એક પરમાણવીય કક્ષક છે, બરાબર, ધ્યાનથી જોજો. બરાબર, યસ. અને આ બીજી પરમાણવીય કક્ષક છે. બરાબર, જો આ બંનેની સમમિતિ સરખી છે, દાખલા તરીકે આ પીએક્સ મીન્સ એક્સ એક્સ પર ગોઠવાયેલી છે, તો આ પણ એક્સ એક્સ પર ગોઠવાયેલી છે. યસ. હવે દાખલા તરીકે આ લોકો નજદીક આવ્યા. બરાબર, યસ. જેવા નજદીક આવશે એટલે તરત જ શું થશે, એમના જે છેડાઓ છે, બરાબર, યસ, આ છેડાઓ જે છે એ શું થવા લાગશે, ટકરાવા લાગશે. હે ને, એમના છેડાઓ જે છે આ રીતના ટકરાવા લાગશે. જેવા નજદીક આવશે એટલે તરત જ આ એમના છેડાઓ ટકરાવા લાગશે આ રીતના. જુઓ, યસ, સંમિશ્રણ થઈ ગયું ને ઉપરથી નીચેથી. યસ, સંમિશ્રણ થઈ ગયું. બરાબર, દાખલા તરીકે આમ છે તો આ મીન્સ સપોઝ આ વાયએક્સ પર છે તો આ વાયએક્સ પર, તો જુઓ એ આ નજદીક આવ્યા એટલે છેડાઓ ટકરાવા લાગ્યા. દાખલા તરીકે આ ઝેડ પર છે તો આ ઝેડ પર જો આ નજદીક આવ્યા છેડાઓ ટકરાવા લાગ્યા. બરાબર, તો કહેવાનો મતલબ કે સમમિતિ સમાન હોવી જરૂરી છે. બરાબર, હા. દાખલા તરીકે આ એક્સ અક્ષ પર રહેશે, બરાબર, અને આ જો વાયએક્સ પર રહેશે. હા, અને હવે આ નજદીક આવશે તો બોલો કોઈ સંમિશ્રણ પોસિબલ જ નથી. જો અહીંયા વચ્ચે તો નોડ છે એટલે કોઈ સંમિશ્રણ જ પોસિબલ નથી. સમજી ગયા? કારણ કે સમમિતિ અલગ અલગ હોવાને કારણે. તો સમમિતિ સમાન હોવી જરૂરી છે. જો સમમિતિ સમાન નહીં હોય તો સંમિશ્રણ થશે નહીં. અને આ પ્રકારનું જો સંમિશ્રણ થાય તો આને કહેવાય શૂન્ય સંમિશ્રણ. બરાબર, યસ, આને શૂન્ય સંમિશ્રણ કહેવાય. સમજી ગયા ને? તો સંમિશ્રણ જ નહીં થાય ને. યસ, તો ધ્યાન આપો. સંમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકોની સમમિતિ કેવી જોઈએ? સમાન જોઈએ. બરાબર, તો સંમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકોની સમમિતિ સમાન હોવી જોઈએ. એનો મતલબ એક પરમાણવીય કક્ષક દાખલા તરીકે એક્સ અક્ષ પર છે તો બીજી પરમાણવીય કક્ષક એ પણ એક્સ અક્ષ પર હોવી જરૂરી છે, જેના કારણે નજદીક આવશે, એમના માથા એમની બાજુ આ રીતના ટકરાશે અને બંધની રચના થઈ જશે. દાખલા તરીકે એક વાયએક્સ પર છે તો બીજી એ વાયએક્સ પર હોવી જરૂરી છે, જેના કારણે આ નજદીક આવશે, ટકરાશે એટલે શું બની જશે? બંધ બની જશે. દાખલા તરીકે એક ઝેડ પર છે તો બીજી એ ઝેડ પર હોવી જરૂરી છે, જેના કારણે જો એમના માથા ટકરાયા, બંધ બની ગયો, હે ને? હા, પણ જો એક આ રીતના વાયએક્સ પર હોય અને બીજું જે છે આ રીતના ઝેડ પર હોય તો મને બતાવો આ જો નજદીક આવશે તો પણ એમની વચ્ચે સંમિશ્રણ શક્ય નથી, હે ને? તો આ રીતના અલગ અલગ સમમિતિ હોવી જોઈએ નહીં. બરાબર, તો ધ્યાન આપજો. સંમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકો જે છે એમની સમમિતિ સરખી જોઈએ. સંમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકોની સમમિતિ સરખી જોઈએ. સંમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકોની સમમિતિ કેવી જોઈએ? સરખી જોઈએ. તો સંમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકોની સમમિતિ સમાન હોવી જોઈએ. ચલો, બરાબર, યસ. ચલો, હવે નેક્સ્ટ પોઈન્ટ ધ્યાન આપજો. સંમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકો ની કલા સમાન હોવી જોઈએ. ની કલા સમાન હોવી જોઈએ. ચલો, હવે ધ્યાન આપજો. હું આ પોઈન્ટને તમને સમજાવું છું, બરાબર, ધ્યાનથી જોજો. ચલો, તો આ મુદ્દાને હું સમજાવું, ધ્યાન આપજો. મુદ્દો આપણો હતો સંમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકોની કલા કેવી જોઈએ? સમાન જોઈએ. તો ચલો, આનો અર્થ સમજો. દાખલા તરીકે મારી પાસે એક પી કક્ષક છે, યસ, જેમાં તરંગ વિધેય સાઈનું મૂલ્ય અહીંયા પ્લસ હશે તો અહીંયા માઇનસ હશે, અને જો અહીંયા માઇનસ હશે તો અહીંયા પ્લસ હશે. બરાબર, યસ. હવે આનો મતલબ એવો છે કે આ સાઈની કિંમત, બરાબર, યસ, આપણો તરંગ આ રીતના હશે તો અહીંયા સાઈની કિંમત પ્લસ છે, અહીંયા સાઈની કિંમત માઇનસ છે. બરાબર, ચલો, આ પ્લસ તો આ માઇનસ. હવે આ મારી પાસે બીજી એક કક્ષક છે પી. ચલો, અહીંયા પણ સાઈની કિંમત પ્લસ છે અને અહીંયા માઇનસ છે. એનો મતલબ બીજો મારી પાસે એક, બરાબર, તરંગ છે જેમાં ઉપર સાઈની કિંમત પ્લસ છે અને અહીંયા માઇનસ છે. બરાબર, હા. હવે આપણે જો આ બંનેનું સંમિશ્રણ કરીએ તો શું થશે? તો જો આ બંનેનું સંમિશ્રણ કરીએ તો અહીંયા પ્લસ, જેના કારણે શું થશે? કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ. બરાબર, અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ, જેના કારણે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ, જેના કારણે અહીંયા
તમને પ્લસની કિંમત ખૂબ જ વધારે મળશે, અહીંયા માઇનસની કિંમત ખૂબ જ વધારે મળશે, કારણ કે રિઝલ્ટન્ટ બંનેનું સંમિશ્રણ થઈ રહેલું છે. જેના કારણે તો આપણે કહી શકીએ કે જો આમનું આપણે સંમિશ્રણ કરીએ તો આપણે કહી શકીએ કે ઉપર આપણને સાઈની કિંમત વધારે મળશે અને નીચે સાઈની કિંમત વધારે મળશે. બરાબર? યસ. હા, પણ જો આવું થયું હોત કે દાખલા તરીકે મારી પાસે એક કક્ષક આવી છે, બરાબર? યસ. એનો મતલબ એના માટે કંઈક આ ટાઈપનું સાઈનું મૂલ્ય છે, બરાબર? અને બીજી કક્ષક આવી છે, તો એના માટે સાઈની કિંમત દાખલા તરીકે આવી છે. હા, અને હવે જો આપણે આ બંનેનું સંમિશ્રણ કર્યું તો શું થતું? તો મને બતાવો. આ પ્લસ છે, નીચે માઇનસ છે, બરાબર? જો આ બંનેનું આપણે એડિશન કરીએ તો આપણને રિઝલ્ટ 0 મળે. એ રીતના અહીંયા માઇનસ છે તો ઉપર પ્લસ છે, રિઝલ્ટ શું મળે? 0 મળે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન મળી જવાની સંભાવના નહીવત થઈ જાય. એનો મતલબ તરંગ મળે નહીં, બરાબર? એનો મતલબ કે આ બંનેને જો આપણે જોડીશું તો ત્યાં બંધી રચના થશે નહીં. તો બંધી રચના ક્યારે પોસિબલ છે? તો જો કલા સરખી હશે તો જ એમની વચ્ચે સંમિશ્રણ થઈને બંધ બનશે, અને જો કલા વિરુદ્ધ હશે તો એમની વચ્ચે સંમિશ્રણ થઈને બંધની રચના થશે નહીં. યસ, આ પ્રકારના સંમિશ્રણને કહેવાય ઋણ સંમિશ્રણ, અને આ પ્રકારના સંમિશ્રણને સરખી કલા પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ, યસ, તો તમને રિઝલ્ટ મળશે. યસ, આ પ્રકારના સંમિશ્રણને કહેવાય ધન સંમિશ્રણ. સમજી ગયા? તો ધન સંમિશ્રણમાં જ બંધ બનશે. એનો મતલબ ધન સંમિશ્રણ થવું જરૂરી છે, બરાબર? એનો મતલબ સંમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકો જે છે એમની કલા સરખી હોવી જરૂરી છે, બરાબર? તો કલા સરખી હોવી જરૂરી છે. સમજી ગયા ને? યસ. આનો મતલબ આવો થયો કે સાહેબ જો દાખલા તરીકે મારી પાસે આ એક કક્ષક છે, અહીંયા પ્લસ માઇનસ છે સાઈનું મૂલ્ય, આ બીજી કક્ષક છે, બરાબર? અહીંયા પ્લસ માઇનસ છે. જો હવે આમની વચ્ચે આપણે સંમિશ્રણ કરીએ તો થશે. તો જુઓ, આ પ્લસ પ્લસ ભેગા થવાના છે. યસ, સંમિશ્રણ થશે. યસ, આ સંમિશ્રણને કહીશું ધન સંમિશ્રણ. દાખલા તરીકે આવું છે, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, અને હવે આપણે કહીએ બોલો આમની વચ્ચે સંમિશ્રણ થશે તો આપણે કહીશું પ્લસની સાથે માઇનસ મળવાનું છે. જો પ્લસ સાથે માઇનસ મળવાનું થાય એટલે શું થઈ જશે? રિઝલ્ટ 0 થઈ જશે. તો આમનું સંમિશ્રણ થવાનું નથી, બરાબર? આને કહેવાય ઋણ સંમિશ્રણ. સમજી ગયા? આને કહેવાય ધન સંમિશ્રણ. એનો મતલબ સંમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકોની કલા કેવી જોઈએ? સરખી. તો સરખી કલા ધરાવતી પરમાણવીય કક્ષકોનું જ સંમિશ્રણ પોસિબલ છે. સમજી ગયા? યસ. ચલો, ક્લિયર? યસ. દાખલા તરીકે આ મારી પાસે એસ છે, બરાબર, જેમાં સાઈની કિંમત પ્લસ છે, અને મારી પાસે આ એસ છે જેમાં સાઈની કિંમત માઇનસ છે. એનો મતલબ સાહેબ એકમાં આ રીતના છે સાઈની કિંમત, બરાબર, અને એકમાં આ રીતના છે સાઈની કિંમત. બોલો આમનું જો સંમિશ્રણ કરીએ તો રિઝલ્ટ શું બને? ભાઈ 0 બને. એનો મતલબ સાહેબ બંધ બનશે નહીં. યસ, તો આને પણ આપણે શું કહીશું? ઋણ સંમિશ્રણ. પણ દાખલા તરીકે આ રીતના છે, બરાબર? આ બંધ ધરી, એના ઉપર આ એસ, અને ત્યાં સાઈની કિંમત માઇનસ છે. આ બંધ ધરી, એના ઉપર એસ, અને અહીંયા પણ સાઈની કિંમત માઇનસ છે. અને જો આપણે કહીએ ભાઈ અહીંયા બોલો સંમિશ્રણ થશે તો આપણે કહીશું યસ થશે. કારણ કે આમાં કેવું થશે? એ આ રીતના સાઈની કિંમત માઇનસ, આ બીજી કક્ષક જેમાં સાઈની કિંમત માઇનસ. ચલો આ બંનેનું સંમિશ્રણ કરો, શું થઈ જશે બોલો? તો નેટ આ રીતના થઈ જશે. યસ, એનો મતલબ કે ત્યાં વેવ મળશે. એનો મતલબ સંમિશ્રણ થશે. યસ, બંધ બનશે. તો ચાહે માઇનસ માઇનસ હોય કે ચાહે પ્લસ પ્લસ હોય, બરાબર, કલા સરખી જરૂરી છે, બરાબર? માઇનસ માઇનસ હોય તો એ ચાલશે, પ્લસ પ્લસ હોય તો એ ચાલશે, પણ પ્લસ માઇનસ નહીં ચાલે, માઇનસ પ્લસ નહીં ચાલે, બરાબર? યસ. તો સાઈના મૂલ્યો સરખા હશે તો એ ભેગા થઈને તમને વેવ આપી દેશે, તરંગ આપી દેશે. એનો મતલબ કે ત્યાં સંમિશ્રણ થઈ જશે. અને જો સાઈના મૂલ્યો વિરુદ્ધ હશે તો સાહેબ ભેગા થઈને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ થઈ જશે. તમારો જે તરંગ છે એ તરંગ રહેશે નહીં, જેના કારણે શું થઈ જશે? ત્યાં સંમિશ્રણ થશે નહીં. એને કહેવાય ઋણ સંમિશ્રણ. સમજી ગયા ને? યસ. આ રીતના પ્લસ પ્લસ હોય તો એ ચાલે, વાંધો નથી. દાખલા તરીકે આ એસમાં સાઈની કિંમત પ્લસ છે, આ એસમાં સાઈની કિંમત પ્લસ છે. યસ, ભેગા કરો તો પ્લસ પ્લસ જોડાણ થઈને બંધ બની જશે. યસ. તો સંમિશ્રણ પામતી પરમાણવી કક્ષકોની કલા સમાન હોવી જરૂરી છે. સમજી ગયા આ પોઈન્ટને? યસ. ચલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ તમને સમજાવીએ.
નેક્સ્ટ પોઈન્ટ કે છે સંમિશ્રણની માત્રા જેમ વધુ તેમ બંધની પ્રબળતા વધુ હોય છે. તો સંમિશ્રણની માત્રા બંધની પ્રબળતા નક્કી કરે છે. એટલે કે જેમ સંમિશ્રણ વધુ તેમ બંધની પ્રબળતા વધુ. બરાબર. તો ધ્યાન આપજો, સંમિશ્રણની માત્રા બંધની પ્રબળતા નક્કી કરે છે. જેટલું સંમિશ્રણ વધારે થશે એટલી બંધની પ્રબળતા વધારે હશે. હવે ધ્યાન આપજો, કેન્દ્રથી દૂર જે કક્ષકો આવેલી છે, બરાબર, એમનું જે સંમિશ્રણ થાય છે ને એ ઓછી માત્રામાં થતું હોય છે, અને કેન્દ્રની નજદીક જે કક્ષકો આવેલી છે એમનું જે સંમિશ્રણ થાય છે વધુ માત્રામાં થાય છે. એનો મતલબ એ પ્રબળ બંધની રચના કરે છે. તો આપણે લખીશું જેમ એનનું મૂલ્ય વધુ, એનો મતલબ કેન્દ્રથી દૂર. બરાબર. યસ. જેમ એનનું મૂલ્ય વધુ તેમ સંમિશ્રણની માત્રા ઓછી હોય છે, જેથી નિર્બળ બંધની રચના થાય છે. જેમ કે દાખલા તરીકે મારી પાસે કોઈ કક્ષક પહેલામાં છે, બરાબર, કોઈ કક્ષક પહેલા બીજામાં છે. એક પરમાણુની પહેલા કોષમાં આવેલી કક્ષક બીજા પરમાણુની બીજા કોષમાં આવેલી કક્ષક છે. હા, કોઈ મારી પાસે કક્ષકો બીજા કોષમાં છે, કોઈ કક્ષકો બીજા અને ત્રીજા કોષમાં છે. તો બોલો કઈ જગ્યાએ સંમિશ્રણ વધારે થશે? તો આપણે કહીશું આ કેન્દ્રથી નજદીક હશે અને આ કેન્દ્રથી દૂર હશે. તો આ કેન્દ્રથી નજદીક હશે એટલે અહીંયા સંમિશ્રણ વધારે થશે. બરાબર. યસ. માટે આ બંધ પ્રબળ હશે. બરાબર. યસ. આ કેન્દ્રથી દૂર પડશે 1 2, માટે ત્યાં સંમિશ્રણ ઓછું થશે. બરાબર. આ 2 2 ઓર કેન્દ્રથી દૂર પડશે, માટે સંમિશ્રણ ઓર ઓછું, જેના કારણે બંધની પ્રબળતા ઘટી જશે. યસ. આ 2 3 સાહેબ ઓર કેન્દ્રથી દૂર હશે, જેના કારણે ત્યાં સંમિશ્રણ ઓર ઓછું થશે, જેના કારણે બંધની પ્રબળતા ઓર ઘટી જશે. તો ધ્યાન આપજો, જેમ એનનું મૂલ્ય વધુ, બરાબર, યસ, એમ સંમિશ્રણની માત્રા ઓછી થઈ જશે, જેના કારણે બંધની પ્રબળતા ઘટી જશે. બરાબર. તો આ પોઈન્ટ બરાબર ધ્યાનથી જોઈ લેજો. બરાબર. આના ઉપરથી આપણે MCQs કરી શકીએ આપણે. ચલો. બરાબર. યસ. હવે ધ્યાન આપજો કે તમારી જે સંમિશ્રણ પામતી કક્ષકો છે એમાં જેમ જેમ દિશાકીય ગુણ વધતો જશે એમ સંમિશ્રણની માત્રા વધતી જાય છે. યસ. જેના કારણે બંધ વધુ ને વધુ પ્રબળ બનતો જાય છે. તો સંમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકોમાં દિશાકીય ગુણવત્તા વધતા સંમિશ્રણની માત્રા વધે છે. જેથી બંધની પ્રબળતા વધે છે. જેમ કે દાખલા તરીકે એસ વચ્ચે સંમિશ્રણ થઈ રહેલું છે, એસ પી વચ્ચે સંમિશ્રણ થઈ રહેલું છે, પી વચ્ચે સંમિશ્રણ થઈ રહેલું છે. તો આપણને ખબર છે એસ અદિશ છે, આ અદિશ, આ સદિશ. તો આની પાસે દિશાકીય ગુણ વધારે હશે તો કહી દો ત્યાં સંમિશ્રણ વધારે થશે, અહીંયા એના કરતાં ઓછું થશે. આની પાસે દિશાકીય ગુણ છે જ નહીં, અદિશ છે, માટે ત્યાં સંમિશ્રણ ઓર ઓછું થશે. યસ. માટે આપણે કહી શકીએ આ નિર્બળ બંધ બનશે અને આ પ્રબળ બંધ બનશે. તો જેમ સંમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકોમાં દિશાકીય ગુણ વધતો જાય એમ સંમિશ્રણની માત્રા વધે છે, જેના કારણે બંધની પ્રબળતા વધતી જાય છે. બરાબર. તો આ ધ્યાન આપજો. ચલો. ક્લિયર છે? યસ. તો હવે જ્યારે તમને એનની કિંમત સરખી આપીને પૂછી નાખે આ રીતના કે ભાઈ મારી પાસે આ રીતના છે 3s, મારી પાસે 3s 3p છે અને મારી પાસે આ 3p છે. ચલો. આમાંથી કયો બંધ જે છે પ્રબળ બનશે? તો કહી દો આના કરતાં આ બંધ ઓર પ્રબળ હશે, એના કરતાં આ બંધ ઓર પ્રબળ હશે. જ્યારે એનનું મૂલ્ય સમાન હશે ત્યારે ધ્યાન આપવાનું જેટલો તમારા કક્ષકમાં દિશાકીય ગુણ વધારે હશે એટલું બંધની પ્રબળતા વધારે હશે.
બરાબર, યસ. અને જો એનનું મૂલ્ય જુદું જુદું હોય તો જેમ જેમ એનનું મૂલ્ય વધે એમ એમ સંમિશ્રણની માત્રા ઘટતી જાય છે, જેના કારણે બંધની પ્રબળતા ઘટતી જાય છે. તો આ ધ્યાન આપજો. ચલો, બરાબર, યસ. નેક્સ્ટ પોઈન્ટ છે. તો જો આ પોઈન્ટ શું કહે છે આપણને, કહે છે કે સંયોજકતા, પહેલા હું પોઈન્ટ લખી દઉં આખો. સંયોજકતા કોષમાં રહેલ યુગ્મિત ઇલેક્ટ્રોન બંધ નિર્માણમાં જાય છે ત્યારે પ્રથમ તે જ કોષમાં રહેલ સહેજ ઊંચી ઉર્જાવાળી ખાલી કક્ષકોમાં ગોઠવાય અયુગ્મિત બને છે. બરાબર, શું કહે છે? સંયોજકતા કોષમાં રહેલ યુગ્મિત ઇલેક્ટ્રોન બંધ નિર્માણમાં જાય છે ત્યારે પ્રથમ તે જ કોષમાં રહેલ સહેજ ઊંચી ઉર્જાવાળી ખાલી કક્ષકોમાં ગોઠવાય અયુગ્મિત બને છે. જેમ કે જો હું તમને બતાવું કે મારી પાસે આ કાર્બન છે. હવે પરમાણુ ક્રમાંક 6 એટલે 1s2 2s2 2p2. હવે આપણે કહીશું સંયોજકતા કોષ જે છે એના અંદર તમે જોઈ શકો છો એક 2s અને 2p. 2sમાં 2 ઇલેક્ટ્રોન છે, 2pના અંદર 2 ઇલેક્ટ્રોન છે. તો હવે ધ્યાન આપજો, તમે જોઈ શકો છો સંયોજકતા કોષના અંદર જે કક્ષકો છે એના અંદર જો યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. તો હવે આ જ્યારે બંધ નિર્માણમાં જશે ત્યારે પહેલા શું કરશે, તો પહેલા બરાબર શું કરશે, આ જે કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જે છે એનાથી સહેજ ઊંચી ઉર્જાવાળી કક્ષકના અંદર આ રીતના ગોઠવાઈ જશે. બરાબર, યસ, આ રીતના ગોઠવાઈ જશે. હા, બીજા કોષવાળા નહીં હોય ને, એ જ કોષની સહેજ ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં આ રીતના ગોઠવાઈ જશે અને ગોઠવાઈને આ રીતના અયુગ્મિત બનશે અને પછી બંધ નિર્માણમાં જશે. બરાબર, જેના કારણે કેટલા બંધ બનશે? 4 બંધ. આમ આપણે કાર્બનની ચતુઃસંયોજકતા સમજાવી શકીએ છીએ એનાથી. બરાબર, ચલો જો બીજું એક એક્ઝામ્પલ હું તમને આપું. જો આ ફોસ્ફરસ છે મારી પાસે. હવે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે. તો 1s2 2s2 2p6 3s2 3p3. હવે મને બતાવો આમાં સંયોજકતા કોષ આ રહ્યો, એમાં જે કક્ષકો છે 3s આવે અને 3p આવે. 3sમાં 2 ઇલેક્ટ્રોન, 3pમાં આ રીતના 3 ઇલેક્ટ્રોન છે. બરાબર, યસ. અને એમાં 3d પણ આવશે, 3d 0 હશે. બરાબર, યસ, 3d 0 હશે આ રીતના. ચલો, હવે મને બતાવજો કે આ જ્યારે બંધ નિર્માણમાં જશે ત્યારે પહેલાં શું કરશે, તો આના અંદર જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ શું કરશે, એ જ કોષની બરાબર એનાથી સહેજ ઊંચી ઉર્જાવાળી કક્ષક, એનો મતલબ 3D કક્ષક, યસ, એમાં ગોઠવાઈ જશે. બરાબર, યસ, આ યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે બરાબર એમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાઈ જશે, એ જ કોષની એના કરતાં થોડી વધુ ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાઈ જશે અને અયુગ્મિત બનશે. જેના કારણે આપણે કહી શકીએ 3sમાં 1 ઇલેક્ટ્રોન થઈ જશે. બરાબર, યસ, અને આ રીતના ઇલેક્ટ્રોન આ રીતના ગોઠવાઈ જશે. આમાં આ એક તો હતા અને આમાંથી એક ઇલેક્ટ્રોન આમાં ગયો. યસ, અને હવે બંધ નિર્માણમાં જશે. જેના કારણે બોલો કેટલા બંધ બનાવશે, તો 1 આ 2 આ 3 4 અને 5 બંધ બનાવશે. બરાબર, જે ફોસ્ફરસની પેન્ટાવેલન્સી બરાબર સમજાવે છે આપણને, હે ને. તો તમે જોઈ શકો છો પહેલા શું થશે, ધ્યાન આપજો કે જો સંયોજકતા કોષમાં તમારી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હશે તો એ જ કોષની બરાબર એના કરતાં વધુ ઉર્જાવાળી કક્ષકના અંદર એ ઇલેક્ટ્રોન ગોઠવાઈને બરાબર એ અયુગ્મિત બનશે. ઓકે, એ અયુગ્મિત બનશે. બરાબર, તો આ વસ્તુ ધ્યાન આપજો. ચલો, ક્લિયર છે? યસ, બોલો, આ મુદ્દો ખબર પડી છે? હા, ચલો હવે ધ્યાન આપજો. નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે કે જે સંમિશ્રણ થાય છે ને એ સંમિશ્રણ 2 પ્રકારે થતું હોય છે. સંમિશ્રણ 2 પ્રકારે થાય છે. એક માથા દ્વારા થાય છે. બરાબર, યસ, બરાબર, માથા દ્વારા, જેને હેડ ટુ હેડ કહેવાય. યસ, બરાબર, તો માથા દ્વારા બરાબર જેને હેડ ટુ હેડ કહેવાય. અને આ સંમિશ્રણ અક્ષો પર થતું હોય છે માટે એને અક્ષીય સંમિશ્રણ પણ કહેવાય છે.
બરાબર, અને આ સંમિશ્રણમાં બંધરીની આસપાસ સમમિતિ સમાન હોય છે. બરાબર, આ સંમિશ્રણમાં તમે જોશો ને, આ સંમિશ્રણમાં બંધ ધરીની આસપાસ, આ સંમિશ્રણમાં બંધ ધરીની બરાબર ઉપર નીચે આસપાસ સમમિતિ તમને સમાન જોવા મળશે, સમાન હોય છે. યસ, ઉદાહરણ છે સિગ્મા બંધ, ઉદાહરણ છે સિગ્મા બંધ. બરાબર, યસ. તો સંમિશ્રણ કાં તો માથા દ્વારા થાય, કાં તો પછી ખભા દ્વારા, જેને કહેવાય બાજુ દ્વારા થાય છે, બાજુ દ્વારા. હવે જે બાજુ દ્વારા થાય છે ને, યસ, એને કહેવાય છે એકચ્યુઅલી પાર્શ્વીય સંમિશ્રણ. શું કહેવાય? પાર્શ્વીય સંમિશ્રણ કહેવાય છે. બરાબર, હા. અને આ સંમિશ્રણમાં તમે જોશો ને, બંધ ધરીની ઉપર નીચે સમમિતિ તમને અલગ જોવા મળશે. તો આ સંમિશ્રણમાં બંધ ધરીની આસપાસ, બંધ ધરીની આસપાસ સમમિતિ જુદી જુદી હોય છે. યસ, બરાબર, હા. એને કહેવાય બાજુ દ્વારા થતું સંમિશ્રણ. હા, આના ઉદાહરણ છે આપણી પાસે પાઈ બંધ, પાઈ બંધ છે, પછી ડેલ્ટા બંધ છે. યસ, એ આના ઉદાહરણ છે. તો ધ્યાન આપજો, સંમિશ્રણ બે રીતના થતું હોય છે, કાં તો માથા દ્વારા થાય છે, કાં તો બાજુઓ દ્વારા થાય છે. બરાબર, યસ. માથા દ્વારા થશે ને, યસ, એના અંદર તમને બંધ ધરીની ઉપર નીચે સમમિતિ સરખી જોવા મળશે. બરાબર, અને બાજુ દ્વારા જે થશે, બરાબર, બાજુ દ્વારા જે થશે એના અંદર બંધ ધરીની ઉપર નીચે તમે જોશો ને તો તમને સમમિતિ અલગ જોવા મળશે. યસ, તો આ રીતના સંમિશ્રણ બે પ્રકારે તમને થતું જોવા મળશે. ચલો, બરાબર, યસ. તો આ મેં તમને મહત્વના મુદ્દાઓ આપી દીધા વીબીટી થિયરીના. ચલો, બરાબર, યસ. તો આને પહેલા સમજીને યાદ કરી લો મહત્વના મુદ્દાઓને. બરાબર, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ કક્ષકો નજદીક આવવાથી શૂન્ય સંમિશ્રણ થશે કે ધન સંમિશ્રણ થશે, અને ધન થશે તો સિગ્મા બંધ બનશે, પાઈ બંધ બનશે, ડેલ્ટા બંધ બનશે, કયો બંધ બનશે, એના ઉપર આપણે વાત કરીશું. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને સંમિશ્રણ ઉપર સમજાવીશું. ચલો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. તો એક વખતે ફરી કહી દઉં કે આ જે મહત્વના જે મુદ્દા હતા, જેને કહેવાય અભિધારણાઓ, આને એક વખતે સમજી લો. પછી આપણે જ્યારે અણુઓ ઉપર એપ્લાય કરીશું આ અભિધારણાઓને, તો તમને ઓર બહુ જ વ્યવસ્થિત રીતના ખબર પડશે આ અભિધારણાઓ. બરાબર, તો ચલો આજે આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીશું.